કેટલા બધા વિદ્યાર્થીઓ શાળા છોડી રહ્યા છે, શિક્ષણનું સ્તર એકદમ ઘટી ગયું છે, એની વાત કરવી છે. કારણ કે લગભગ 50% જેટલા બાળકો શાળા છોડી દે છે. પહેલા ધોરણમાં દાખલ થાય છે તો 12મા ધોરણની પરીક્ષા આપે ત્યાં સુધીમાં કોલેજમાં જે પ્રવેશ કરે છે એ 50%થી પણ વધારે બાળકો શિક્ષણ છોડી દે છે, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા બંને. તો આ વાત આજે એટલા માટે કરવી પડે છે કે આજે ગુજરાત વિધાનસભામાં આ શિક્ષણ અંગેના ઘણા બધા પ્રશ્નો હતા. ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા, ચૈત્ર વસાવાથી લઈને ઘણા બધાએ. બીજું, બોર્ડની પરીક્ષા ચાલુ થઈ છે અને ત્રીજી બાજુ નરેન્દ્ર મોદી સાણંદમાં આવી રહ્યા છે. બીજી બાજુ દેશમાં શાળાઓ બંધ થઈ ગઈ હોવાનો એક અહેવાલ હમણાં આવ્યો હતો. તો આજે વિધાનસભાની બહાર પણ સૂત્રોચ્ચાર પોકાર્યા હતા કે મોદી તુમ સંઘર્ષ કરો, મૂર્ખ તુમ્હારે સાથ હે. આવા સૂત્રોચ્ચારો પોકારવામાં આવ્યા હતા અને એટલા માટે આજે વાત કરવી પડે છે કે વાસ્તવિકતા શું છે સમજવું પડે એવું છે. અને એટલા માટે કાલચક્રમાં આપણે આ બધી જ બાબતો આજે ચર્ચા કરવાના છીએ. કારણ કે ધોરણ 10 થી 10ના 9 લાખ વિદ્યાર્થીઓ છે અને 12માં 6 લાખ વિદ્યાર્થીઓ કોલેજ સુધીમાં પહોંચતા એ લગભગ 3-4 લાખની આસપાસ પહોંચી જાય છે. તો આ ધોરણ 10માં જે ગણિતના જે નિયમ ફરજિયાત કર્યો છે એના કારણે 50,000 વિદ્યાર્થીઓ 3 વર્ષમાં ઘટી ગયા, સ્ટાન્ડર્ડ લેનારાઓ. તો આ આખી પ્રશ્ન એટલામાં છે કે માર્ચ 2023માં ધોરણ 10માં ગણિતના 88,000 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એની સામે જે ખરેખર જે ઘટવાનું પ્રમાણ હતું બહુ ઘણું હતું, બહુ મોટા પ્રમાણમાં હતું. તો બીજી બાજુ વયમર્યાદાના કારણે પહેલા ધોરણમાં જે દાખલ થતા વિદ્યાર્થીઓ 5 વર્ષ સુધીની વય નક્કી કરવામાં આવી એના કારણે 10 લાખ વિદ્યાર્થીઓ ઘટી ગયા હતા. 10 લાખ. ઊંચી ફી, મોંઘવારીના કારણે વાલીઓ બાળકો હવે સરકારી શાળા તરફ જઈ રહ્યા છે. તો આ આખી પરિસ્થિતિ આજે ઊભી થઈ છે. પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની સંખ્યા 0 હોય એવી 2025માં આદેશ કરાયો હતો કે એને બંધ કરી દો. તો આવી 200 શાળાઓ બંધ કરવી પડે એવી હાલત આજે થઈ છે સરકારના આદેશના કારણે. અને એટલા માટે શિક્ષણમાં ચિંતાજનક પરિસ્થિતિ છે. અને ગુજરાત સરકારનું જે સૂત્ર હતું ભણે ગુજરાત, પણ ખરેખર એ ખોટું સાબિત થયું છે. નરેન્દ્ર મોદીએ સૂત્ર આપ્યું હતું પણ આજે અભણ ગુજરાત બની રહ્યું છે. અભણ ગુજરાત, બહુ કટોકટી જેવી પરિસ્થિતિ આજે ઊભી થઈ. કારણ કે 2025માં કેન્દ્ર સરકારના નરેન્દ્ર મોદીની સરકારના શિક્ષણ મંત્રાલયે યુનિફાઈડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ એજ્યુકેશન પ્લસ એ અહેવાલ જાહેર કર્યો. એમાં ઘણી બધી વિગતો બહાર આવી છે. એક શિક્ષક જે ધરાવતા હોય એવી શાળાઓ જે એમાં 1182 એટલે કે 1200 શાળાઓનો વધારો થયો તો એ સંખ્યા લગભગ 3,000ની આસપાસ પહોંચી ગઈ. ત્યારે વિદ્યાર્થીઓ જે 30,000 હતા એ વધીને 1 લાખ થઈ ગયા આવી શાળાઓમાં. તો શિક્ષકો નથી તો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે? અને એટલા માટે ગુજરાતની શાળાઓની સંખ્યા જે 53,355 જે શાળાઓ જે છે તો એમાં આજે પરિસ્થિતિ આવી ઊભી થઈ છે. 1 થી 5 ધોરણ સુધીમાં જે વિદ્યાર્થીઓ આપણે ગણીએ તો લગભગ 45 લાખની આસપાસ છે. ધોરણ 6 થી 8માં ગણીએ તો લગભગ 32 લાખ જેવા છે. 9 અને 10માં ગણીએ, બંને ગણીએ તો આજે 25 પ્રમાણે 17 લાખ હતા. આજે એ લગભગ એમાં સારો એવો ઘટાડો પણ થયો છે. અને ધોરણ 11-12માં વિદ્યાર્થીઓની સંખ્યા 10 લાખનો ઘટાડો થયો હતો એવું આ રિપોર્ટ્સમાં બતાવવામાં આવ્યું છે. તો આ આખી વાત છે. આપણે નરેન્દ્ર મોદીની એક દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી એ પણ આપણે સાંભળીએ શું છે. पूरा भारत बेटी बचाओ बेटी पढ़ाओ की बात करता है. हर राज्य में बेटियों के लिए योजनाएं हैं. लेकिन क्या आप जानते हैं कि इस क्रांति का खाका कहाँ बना था? साल 2001 गुजरात, जब नरेंद्र मोदी ने मुख्य તમને છે કે નહીં મને ખબર નહીં, મને એની ચિંતા થાય. शुरू हुई कन्या कैलवनी योजना और शाला प्रवेशोत्सव. यह कोई सामान्य सरकारी योजना नहीं थी. यह एक सामाजिक क्रांति थी. माता पिता में जागरूकता लाने के लिए, पूरे समाज की सोच बदलने के लिए. और फिर कुछ ऐसा हुआ जो पहले कभी नहीं हुआ था.
આપણા રાજ્યની અંદર કેટલાક પાયાના કામો મજબૂત રીતે કરવા છે. એમાં એક પાયાનું મોટું કામ છે શિક્ષણ. गर्मियों में जब बाकी नेता और अधिकारी तपती गर्मी से राहत તો लेते, આ જે મોદી સાહેબ આપણે વાત કરી રહ્યા હતા, ફિલ્મ બહુ લાંબી છે અને ઘણી બધી વિગતો એમાં આપવામાં આવી છે, પણ એમાં આજે અત્યંત ખરાબ પરિસ્થિતિ છે. ભલે નરેન્દ્ર મોદી મોટી મોટી વાતો કરી હોય એમને 2013 સુધી 14 સુધીમાં, પરંતુ એમાં બહુ કંઈ શિક્ષણમાં ગુજરાત આગળ આવી શક્યું નથી અને એટલા માટે આજે વાત કરવી પડે છે. જે આ અહેવાલ આપે 2024-25માં જે આપણા આંકડાઓ જોઈએ ધોરણ પ્રમાણે, તો 1 થી 5માં 45 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા, ધોરણ 6માં એ લગભગ 32 લાખ હતા, જે આપણે અગાઉ કહ્યું ધોરણ 11 થી 12માં 10.82 લાખ વિદ્યાર્થીઓ હતા. આજે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે 24-25ની. શાળા છોડવાનું જે પ્રમાણ છે, સરકાર એવો દાવો કરતી હતી કે 3.7% ઘટીને 2.3% થયું છે, પણ આ દાવો સદંતર ખોટો છે. કોલેજમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર નજીવી છે, 3 લાખની આસપાસ. તો હવે પીપીપી મોડેલથી નવી શાળાઓ શરૂ કરવાના છે અને એ ઘણી બધી બાબતો એમાં સામે આવવાની છે, કારણ કે પીપીપી એટલે ખાનગી શાળા, બીજું તો શું, એ જ થયું ને. અને એટલા માટે આજે આપણે આ વાત કરવી પડે છે અને સરકાર જે કહે છે એ બહુ કંઈ એમાં તથ્ય દેખાતું નથી અને એટલા માટે આજે આપણે આ વાત કરીએ છીએ કે સરકાર આ મોટી મોટી જાહેરાતો કરે છે, ફિલ્મો બનાવે છે, કરોડો રૂપિયાની પાછળ ખર્ચ કરે છે, પરંતુ વાસ્તવમાં ક્યાંય શિક્ષણનું સ્તર સુધરતું હોય એવું દેખાતું નથી અને એટલા માટે આજે આપણે વાત કરવી પડે છે. આ ફિલ્મ જો કે લાંબી છે, બહુ લાંબી જોવાનો મતલબ નથી, પણ વિધાનસભામાં જે કહ્યું હતું એ વિધાનસભામાં પણ સાંભળીએ. ચૈતર વસાવાએ શું કહ્યું હતું કે આદિવાસી વિસ્તારોની શું પરિસ્થિતિ, લગભગ એવી જ પરિસ્થિતિ તમામ વિસ્તારોમાં છે. શિક્ષણનું સ્તર કથળતી હાલત એ નર્મદા અને દાહોદ જિલ્લાનું પછાતપણું રહેવાનું કારણ છે. આજે તમે જોઈ શકો છો નર્મદા જિલ્લામાં 549 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે દાહોદમાં 1284 શિક્ષકોની ઘટ છે. એ જ પ્રકારે પેટા પ્રશ્નમાં માન્ય મેં પૂછ્યું કે કેટલી શાળાઓ એક શિક્ષકથી ચાલે છે, તો નર્મદા જિલ્લામાં 145 શાળાઓ એક શિક્ષકથી ચાલે છે. હવે તમે વિચાર કરો, એક શાળામાં 1 થી 5 ધોરણ હોય, 1 થી 8 ધોરણ હોય, એક શિક્ષક કયા ધોરણને ભણાવશે? એ વસ્તી ગણતરી કરવા જશે, SIR ની કામગીરી કરવા જશે, સરકારી મિટિંગોમાં જશે, તો બાળકોને ભણાવશે કોણ? ગરવી ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે. એ નર્મદા હોય, દાહોદ હોય, છોટાઉદેપુર હોય, પંચમહાલ હોય, ભરૂચ હોય કે ડાંગ હોય, આદિવાસી વિસ્તારોમાં સરકારી શાળાઓમાં સરકારે સ્વીકાર્યું કે આટલા શિક્ષકોની ઘટ. તો માત્ર આદિવાસી વિસ્તારની મોટા ભાગના વિસ્તારોમાં આવી હાલત છે. આ કેટલા શિક્ષકોની ઘટ છે એ આ કોઠામાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. તો આ મૂળ વાત એટલા માટે કરવી પડે છે કે આ વાસ્તવિકતા, ગુજરાતની જે વાસ્તવિકતા છે અત્યંત ખતરનાક છે. શાળાઓ છોડી રહ્યા છે બાળકો અને વાલીઓને ફી પોસાતી ન હોવાથી હવે એ શાળા પણ છોડી રહ્યા છે.